સામાન્ય રીતે જ્યારે તબીબી નિદાનની વાત આવે છે ને ત્યારે તેમાં એક અદ્ભુત ચોકસાઈ જોવા મળે છે. બિલકુલ. જાણે કે તે કોઈ ચોક્કસ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ હોય. મતલબ ધારો કે હાથનું હાડકું તૂટે તો એક્સરે મશીન પેલી વાંકી ચૂકી સફેદ રેખા એકદમ સ્પષ્ટપણે બતાવે છે. સાચી વાત છે. ડોક્ટર સીધો ઈશારો કરીને કહી શકે કે જુઓ, બરાબર અહીં તકલીફ છે. હા, અને બધું એકદમ સ્પષ્ટ અને નિયંત્રણમાં હોય છે. કશું જ છુપાયેલું નથી હોતું. આ વાત 100% સાચી છે. મેડિકલ સાયન્સમાં એક્સરે કે એમઆરઆઈ જેવી વસ્તુઓ આખી પરિસ્થિતિને બાઇનરી બનાવી દે છે. બાઇનરી એટલે હા કે ના, બરાબર ને? બિલકુલ. હાડકું તૂટેલું છે અથવા નથી તૂટેલું તે સ્પષ્ટ છે, અને તેમાં એક પ્રકારની માનસિક શાંતિ મળે છે. કારણ કે આપણા માનવીય મગજને વસ્તુઓ જોવી અને તેને ચોક્કસ વર્ગમાં મૂકવી બહુ ગમે છે. હા, આપણને અસ્પષ્ટતા કે ગૂંચવણ જરાય ગમતી નથી. એકદમ સાચું. પણ હવે કલ્પના કરો કે મધ્યરાત્રિનો સમય છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઓ બાપરે, એ જરા ડરાણું દૃશ્ય છે. હા, અને હાઈવે પર કોઈ અજાણ્યા રસાયણોથી ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું છે. તેમાંથી કોઈ વિચિત્ર રંગનો ધુમાડો નીકળી રહ્યો છે. હવે અહીં પેલું ચોકસાઈવાળું એક્સરે મશીન સાવ નકામું બની જાય છે. કારણ કે જ્યારે પ્રથમ પ્રતિભાવ આપનારાઓ એટલે કે ફર્સ્ટ રિસ્પોન્ડર્સ ત્યાં પહોંચે ત્યારે તેમની પાસે કોઈ સ્પષ્ટ ચિત્ર હોતું જ નથી. બરાબર. ત્યાં માત્ર એક એવું ભયંકર દ્રશ્ય હોય છે જે એકદમ ધૂંધળું, અસ્પષ્ટ અને કદાચ જીવલેણ પણ હોઈ શકે. આ જ પરિસ્થિતિને આપણે ડાયગ્નોસ્ટિક મડી વોટર્સ કહી શકીએ. ડાયગ્નોસ્ટિક મડી વોટર્સ એટલે કે નિદાન માટેની અત્યંત ધૂંધળી અને ગૂંચવણભરી સ્થિતિ. હા, જ્યાં એક નાનકડી ભૂલ પણ સેંકડો લોકોના જીવ લઈ શકે છે. અને આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણો હેતુ આ જ અસ્પષ્ટતાને દૂર કરવા પાછળના વિજ્ઞાનને સમજવાનો છે. ખરેખર, આજના આ અભ્યાસમાં આપણે પાઇપલાઇન અને હઝાર્ડસ મટીરિયલ સેફટી એડમિનિસ્ટ્રેશન દ્વારા પ્રકાશિત બહુ જ મહત્વના દસ્તાવેજ પર ચર્ચા કરવાના છીએ, જેને 2024 ઇમરજન્સી રિસ્પોન્સ ગાઇડબુક અથવા ટૂંકમાં ERG કહેવાય છે. આ કોઈ સામાન્ય માહિતી આપતું પુસ્તક નથી હો. ના, જરાય નહીં. આપણી આસપાસ હાઈવે પર કે જમીનની અંદર રોજે રોજ હજારો ટન જોખમી રસાયણો અને ઝેરી વાયુઓનું વહન થતું હોય છે. આ દસ્તાવેજ મૂળભૂત રીતે અરાજકતા અને ભયંકર ગભરાટ વચ્ચે પ્રથમ પ્રતિભાવ આપનારાઓ માટે એક સુરક્ષા કવચ છે. અને જીવ બચાવવા માટેની એક અદ્ભુત વૈજ્ઞાનિક માર્ગદર્શિકા પણ છે. આ માર્ગદર્શિકાની સૌથી મોટી તાકાત એ છે કે તે કટોકટીના સમયે મગજને વિચારવાની પ્રક્રિયામાંથી જ મુક્ત કરી દે છે. એ બહુ જ જરૂરી છે, કારણ કે જ્યારે એડ્રેનાલિનનું સ્તર ઊંચું હોય અને નિર્ણય લેવા માટે માત્ર ગણતરીની સેકન્ડો હોય ત્યારે કોઈ લાંબો વિચાર ન કરી શકે. બિલકુલ નહીં. ત્યારે આ દસ્તાવેજ ફર્સ્ટ રિસ્પોન્ડર્સને માત્ર પગલાં અનુસરવાની સગવડ આપે છે, બધું જ સ્ટેપ બાય સ્ટેપ. પણ જુઓ, મેં જ્યારે આ માર્ગદર્શિકાના શરૂઆતના પાના વાંચ્યા ને ત્યારે મને એક બહુ જ મોટો આંચકો લાગ્યો હતો. હું તો વિચારતી થઈ ગઈ કે આવું કેમ? અચ્છા, એવું તે શું વાંચ્યું તમે? દુર્ઘટનાના સ્થળે પહોંચતા જ આ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ માટે સૌથી પહેલો અને સોનેરી નિયમ મોટા અક્ષરે લખેલો છે. અને તે નિયમ છે ઉતાવળ કરવાનું ટાળો. અંગ્રેજીમાં લખ્યું છે રેઝિસ્ટ રશિંગ ઇન. હા, આ નિયમ વાંચીને ઘણા લોકોને નવાઈ લાગે છે. સ્વાભાવિક છે ને? આ વાંચીને મને થયું કે એક બચાવકર્તા તરીકે તો કોઈનો જીવ બચાવવા માટે તરત દોડી જવું જોઈએ. એ આપણી સ્વાભાવિક વૃત્તિ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ આગ જુએ તો તેને બુઝાવવા સીધી દોડે જ ને. સાચી વાત છે. આ નિયમ માનવીય સ્વભાવથી તદ્દન વિપરીત લાગે છે, પણ તેની પાછળ એક બહુ જ નક્કર વ્યવહારિક અને વૈજ્ઞાનિક કારણ રહેલું છે. તો એ કારણ શું છે? શ્રોતાઓ માટે તે સમજવું બહુ રસપ્રદ રહેશે. જુઓ, જો આપણે મોટા ચિત્રને ધ્યાનમાં લઈએ તો અકસ્માત સ્થળે ઢોળાયેલું રસાયણ કદાચ એવું હોઈ શકે જે ત્વચાના સંપર્કમાં આવતા જ જીવલેણ સાબિત થાય અથવા શ્વાસમાં જતા જ સીધા ફેફસાને બાળી નાખે. ઓહો, એટલે એ માત્ર આગ નથી હોતી, પણ અદૃશ્ય ખતરો છે. બિલકુલ. હવે જો કોઈ બચાવ કરતા કોઈ પણ જાતની સુરક્ષા વગર ભાવનાઓમાં તણાઈને ત્યાં સીધો દોડી જાય અને પોતે જ ધડી પડે તો શું થાય? તો હવે ત્યાં એક અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિ તો છે જ,
પણ સાથે એક બચાવકર્તા પણ છે જેને હવે બચાવવાની જરૂર છે. એકદમ સાચું. એટલે કે તેઓ પોતે જ ઉકેલ બનવાના બદલે એક નવી સમસ્યા બની જાય છે. બચાવ કામગીરી બમણી મુશ્કેલ બની જાય છે. હા, હવે મને સમજાયું. તેથી જ માર્ગદર્શિકા સ્પષ્ટ કરે છે કે પરિસ્થિતિનો તાગ મેળવવો એ સૌથી પહેલી પ્રાથમિકતા છે. હા, અને આ માટે દસ્તાવેજ સૂચવે છે કે હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં એટલે કે અપવિન્ડ ઊભા રહેવું. અપવિન્ડ એટલે કે જે બાજુથી પવન આવતો હોય તે દિશામાં, જેથી ધુમાડો આપણા તરફ ન આવે. બરાબર. સાથે જ ઢોળાવની ઉપર એટલે કે અપહિલ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે અપસ્ટ્રીમ રહીને જ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવું જોઈએ. આ અપવિન્ડ અને અપહિલવાળો ખ્યાલ ખરેખર બહુ જ રસપ્રદ છે. ઢોળાવની ઉપર રહેવાથી જમીન પર વહેતા પ્રવાહી રસાયણોથી બચી શકાય. હા, અને પવનની વિરુદ્ધ દિશામાં રહેવાથી ઝેરી વાયુઓ તમારા સુધી પહોંચતા જ નથી. આ મને વિમાનમાં અપાતી પેલી ઇમરજન્સી સૂચનાની યાદ અપાવે છે. પેલી ઓક્સિજન માસ્કવાળી સૂચના. હા, બિલકુલ એ જ. જ્યારે કેબિનમાં હવાનું દબાણ ઘટે છે ત્યારે હંમેશા કહેવામાં આવે છે કે બીજાને મદદ કરતા પહેલા તમારું પોતાનું ઓક્સિજન માસ્ક પહેરો. બચાવ કરતાએ પહેલા પોતાને સુરક્ષિત રાખવો પડે. આ એકદમ સચોટ સરખામણી છે. અને આ સુરક્ષિત અંતર જાળવીને ફર્સ્ટ રિસ્પોન્ડર્સે સૌથી પહેલું કામ એ કરવાનું હોય છે કે આ અકસ્માતગ્રસ્ત વાહનમાં ખરેખર કયું રસાયણ છે તે જાણવું. એટલે કે પેલું નિદાન કરવું. પણ દૂરથી આ કેવી રીતે ખબર પડે? આ માટે શિપિંગ દસ્તાવેજો અત્યંત મહત્વના બની જાય છે. આ માર્ગદર્શિકા મુજબ દરેક પરિવહન માધ્યમમાં આ દસ્તાવેજો રાખવાની એક ચોક્કસ જગ્યા પહેલેથી જ નક્કી કરાયેલી હોય છે. હા, મેં નોંધ્યું કે દસ્તાવેજો ક્યાં મળશે તે પણ આ આખી સિસ્ટમનો જ એક ભાગ છે. જો રોડ પર કોઈ ટ્રકનો અકસ્માત થયો હોય તો દસ્તાવેજ ટ્રકની કેબિનમાં ડ્રાઈવરની સીટ પાસે જ હોવા જોઈએ. અને જો ટ્રેન હોય તો તે ટ્રેનના કોઈ ક્રૂ મેમ્બર પાસે જ હોય છે. વિમાનમાં તે સીધા પાયલટ પાસે અને દરિયાઈ જહાજમાં કેપ્ટનના બ્રિજ પર રાખવામાં આવે છે. મતલબ કે આ એટલા માટે ગોઠવવામાં આવ્યું છે કે કટોકટીમાં કોઈએ આખા વાહનમાં દસ્તાવેજો શોધવા માટે ફાંફા ના મારવા પડે. બિલકુલ સાચું. અને આ દસ્તાવેજો એટલા માટે નિર્ણાયક છે કારણ કે આપણે ક્યારેય આપણી પોતાની ઇન્દ્રિયો પર આધાર રાખી શકીએ નહીં. આપણી ઇન્દ્રિયો પર આધાર ના રાખી શકીએ એનો અર્થ શું? જુઓ, ઘણા લોકોને એવું લાગે છે કે જો કોઈ રસાયણ લીક થયું હશે તો તેની ખરાબ વાસ આવશે. પણ વિજ્ઞાન કહે છે કે કેટલાક સૌથી ઘાતક વાયુઓ સંપૂર્ણપણે ગંધહીન હોય છે. અરે હા, કાર્બન મોનોક્સાઇડ તેનું સૌથી સામાન્ય ઉદાહરણ છે ને. કોઈ જ ગંધ નહીં. હા, કાર્બન મોનોક્સાઇડ સાયલેન્ટ કિલર કહેવાય છે. અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓની વાત કરીએ તો તે શરૂઆતમાં ખરાબ ગંધ આપે છે પણ પછી તે નાકની સૂંઘવાની ક્ષમતાને જ નિષ્ક્રિય કરી દે છે. ઓહ, એટલે આપણને લાગે કે વાસ જતી રહી એટલે ખતરો ટળી ગયો, પણ હકીકતમાં આપણું નાક જ કામ કરતું બંધ થઈ ગયું હોય છે. એકદમ સાચું. એટલે વાસ ન આવતી હોય તેનો અર્થ એ બિલકુલ નથી કે વાતાવરણ સુરક્ષિત છે. આ ખરેખર ડરાવનારું છે. આપણી ઇન્દ્રિયો જ આપણને આટલો મોટો દગો આપી શકે છે. પણ મારા મનમાં એક મોટો પ્રશ્ન થાય છે. બોલો ને, શું પ્રશ્ન છે? જો અકસ્માત બહુ જ ભયંકર હોય, આખો ટ્રક સળગતો હોય અને પેલી કેબિન સુધી પહોંચીને પેલા શિપિંગ દસ્તાવેજો લાવવા અશક્ય હોય, તો પછી આ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ શું કરે? બધું તો બળી ગયું હોય. બહુ જ સરસ પ્રશ્ન છે. અને અહીં જ માર્ગદર્શિકામાં આપેલી વાહનો પરની પેલી દ્રશ્ય ભાષા કદાચ સૌથી અગત્યની બની જાય છે. દ્રશ્ય ભાષા એટલે પેલા ચિહ્નો અને નિશાનીઓ? હા, રસ્તાઓ પર ફરતા આ વાહનો પર લાગેલા ડાયમંડ આકારના પ્લેકાર્ડ્સ અને પેનલ્સ એ કોઈ સામાન્ય સ્ટીકરો નથી હોતા. તે એક ગુપ્ત અને વૈશ્વિક ભાષા છે. હા, મેં જોયા છે એવા સ્ટીકરો. તે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વર્ગીકરણ છે, બરાબર? બિલકુલ. જોખમી પદાર્થોને કુલ 9 અલગ-અલગ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. મેં માર્ગદર્શિકામાં જોયું હતું કે વર્ગ 1 હંમેશા વિસ્ફોટકો દર્શાવે છે અને વર્ગ 2 વાયુઓ માટે વપરાય છે. સાચી વાત છે. અને આ પ્લેકાર્ડ્સ એટલા મોટા અને ચોક્કસ રંગોવાળા હોય છે કે બચાવ કરતા સુરક્ષિત અંતરે ઊભા રહીને પોતાના દૂરબીનની મદદથી આસાનીથી તે વાંચી શકે છે. અચ્છા, એટલે જ તે એટલા મોટા હોય છે. આમાં એક બહુ જ રોમાંચક બાબત મને એ જાણવા મળી કે ઇન્ટરમોડલ કન્ટેનર એટલે કે પેલા મોટા માલવાહક ડબ્બાઓ પર અમુક હેઝાર્ડ આઇડેન્ટિફિકેશન નંબર્સ લખેલા હોય છે. હા, એ નંબરો બહુ જ મહત્વની માહિતી આપે છે. આ 2 કે 3 આંકડાના નંબરોની ગોઠવણ બહુ જ તાર્કિક હોય છે.
સ્ત્રોત વાંચીને મને સ્પષ્ટ થયું કે જો કોઈ આંકડો 2 વાર આવતો હોય, જેમ કે 33, 66 કે 88, તો તેનું પુનરાવર્તન એ ખતરાની ભયાનક તીવ્રતા દર્શાવે છે. તમે બહુ જ બારીકાઈથી વાંચ્યું છે. તેમાં છુપાયેલું વિજ્ઞાન એ છે કે પહેલો આંકડો પ્રાથમિક ખતરો બતાવે છે અને બીજો આંકડો ગૌણ ખતરો. એટલે જો બંને આંકડા સમાન હોય તો ખતરો ડબલ છે. બિલકુલ. તે દર્શાવે છે કે આ પદાર્થ અત્યંત આક્રમક છે. ઉદાહરણ તરીકે નંબર 3 એ જ્વલનશીલ પ્રવાહી માટે છે, પણ 33નો અર્થ થાય છે એવું પ્રવાહી જે અત્યંત નીચા તાપમાને પણ ભયંકર આગ પકડી શકે છે. ઓહો, પણ આ બધામાં મારું ધ્યાન એક ખાસ અક્ષર પર અટકી ગયું હતું. કયો અક્ષર? જો આ હઝાર્ડ નંબરની આગળ X અક્ષર લખેલો હોય તો તેનો અર્થ એ છે કે આ પદાર્થ પાણી સાથે અત્યંત ભયાનક રીતે પ્રતિક્રિયા આપશે. હા, X એટલે પાણીથી દૂર જ રહેવું. પણ જ્યારે મેં આ વાંચ્યું ત્યારે મને ફાયર ફાઇટર્સ માટે બહુ ચિંતા થઈ ગઈ. કેમ? કારણ કે ફાયર ફાઇટરની સૌથી પહેલી અને મૂળભૂત તાલીમ શું હોય છે? આગ જુઓ અને તેના પર પાણીનો મારો ચલાવો. આ X અક્ષર તો તેમની આખી તાલીમ અને આદતને જ પડકારે છે. આ જ તો કટોકટીના સમયનું સૌથી મોટું સંકટ છે. ફાયર ફાઇટરોની સ્નાયુ સ્મૃતિ એટલે કે મસલ મેમરી આગ જોઈને પાણી છાંટવાની જ હોય છે. તેમને એમ જ થાય કે પાણી નાખીને ઠારી દઈએ. હા, એ તો કોઈ પણ માણસને પહેલો વિચાર એ જ આવે ને. પણ ધારો કે ત્યાં કોઈ એવું રસાયણ છે જેમાં X88 લખેલું છે. આ રસાયણ પાણીના સંપર્કમાં આવતા જ એક પ્રચંડ રાસાયણિક પ્રતિક્રિયા આપે છે. એટલે શું થાય? આગ વધારે ભડકે. આગ ભડકે એટલું જ નહીં, તે એટલી ગરમી પેદા કરી શકે છે કે પાણીનું સીધું જ અત્યંત દબાણવાળી વરાળમાં રૂપાંતર થઈ જાય અને તે આખા ટેન્કરને એક મોટા બોમ્બની જેમ ઉડાવી દે. ઓ બાપરે! એટલે કે પાણી આગ ઓલવવાના બદલે સીધું વિસ્ફોટકનું કામ કરે. બિલકુલ. અને આ જ કારણસર આ દૃશ્ય ભાષા અને ગ્લોબલી હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ એટલે કે GHSનું નિર્માણ કરવામાં આવ્યું છે. પેલા 9 ચિહ્નો જે સફેદ બેકગ્રાઉન્ડ અને લાલ ફ્રેમમાં હોય છે તે જ ને? હા, એ જ. તે દુનિયાના કોઈ પણ ખૂણે એક સમાન જ સંદેશ આપે છે. ચાહે તમે અમેરિકામાં હો, જાપાનમાં હો કે ભારતમાં. એટલે Xનો અર્થ બધે જ સમાન રહે છે. કોઈ પણ સંજોગોમાં પાણીનો ઉપયોગ ન કરવો. એકદમ સાચું. આ એક એવી ભાષા છે જેને સમજવા માટે કોઈને અનુવાદકને બોલાવવાની જરૂર પડતી જ નથી. એ બહુ સારી વ્યવસ્થા છે. પણ ચાલો હવે એક એવી પરિસ્થિતિ માની લઈએ કે અકસ્માત એટલો ભયંકર છે કે વાહન પૂરેપૂરું સળગી રહ્યું છે, પ્લેકાર્ડ્સ પણ બળી ગયા છે અને ડ્રાઈવર કે દસ્તાવેજો સુધી પહોંચવું બિલકુલ અશક્ય છે. આ બહુ જ મુશ્કેલ સ્થિતિ છે જેને આપણે બ્લાઇન્ડ રિસ્પોન્સ કહી શકીએ. હા, હવે પરિસ્થિતિ સાવ અંધારામાં તીર મારવા જેવી થઈ ગઈ. ત્યારે માર્ગદર્શિકા એક બહુ જ અદ્ભુત રસ્તો બતાવે છે. વાહનોના આકાર એટલે કે તેમના સિલ્યુએટ પરથી ખતરો ઓળખવો. આ ખરેખર નિરીક્ષણ શક્તિની ચરમસીમા કહી શકાય. તમને ખબર છે, એન્જિનિયરોએ દરેક પ્રકારના રસાયણ માટે એક ચોક્કસ પ્રકારનું કન્ટેનર ડિઝાઇન કર્યું હોય છે. અચ્છા, એટલે દરેક આકાર કંઈક અલગ માહિતી આપે છે. હા, માર્ગદર્શિકામાં રેલવેના ડબ્બા અને રોડ ટ્રેલરના ચોક્કસ આકારો આપેલા છે, જેને દૂરથી માત્ર જોઈને જ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ અંદાજ લગાવી શકે છે કે અંદર કયા પ્રકારનો ખતરો હોઈ શકે. મને આમાંથી પેલી ક્રાયોજેનિક ટેન્ક કારનું ઉદાહરણ બહુ જ રસપ્રદ લાગ્યું હતું. હા, એ થર્મોસ જેવી દેખાય છે, બરાબર ને? બિલકુલ. તે દેખાવમાં એક વિશાળ થર્મોસ બોટલ જેવી જ હોય છે. અને તે થર્મોસ જેવી એટલા માટે હોય છે કારણ કે તે અતિશય ઠંડા પ્રવાહી વાયુઓનું વહન કરે છે. જેનું તાપમાન -100°C કરતાં પણ નીચું હોઈ શકે. હા, જ્યારે બીજી તરફ રસ્તા પર ચાલતા પેલા લંબગોળ આકારના DOT 406 ટ્રેલર્સ હોય છે, જે આપણે રોજિંદા જીવનમાં હાઈવે પર જોઈએ છીએ, તે સામાન્ય રીતે પેટ્રોલ કે ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહી માટે જ વપરાય છે. સાચી વાત. આ તો જાણે વાહનોની બોડી લેંગ્વેજ વાંચવા જેવી જ પ્રક્રિયા થઈ ગઈ. બહુ જ સુંદર રીતે વર્ણન કર્યું તમે. વાહનોની આ બોડી લેંગ્વેજ પારખવી એ બચાવ કામગીરીનો બહુ મોટો હિસ્સો છે. પણ જો રસ્તા પર દેખાતા વાહનો તો એવી વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ છીએ, ખતરો આંખ સામે છે. પણ મને સૌથી મોટો ડર તો એ વસ્તુનો લાગે છે જે જમીનની અંદર રહેલો એકદમ અદૃશ્ય ખતરો છે. તમે પાઇપલાઇન્સની વાત કરી રહ્યા છો ને? હા, જમીનમાં પથરાયેલી પાઇપલાઇન્સનું વિશાળ જાળું. માર્ગદર્શિકા દર્શાવે છે કે તેના 3 મુખ્ય પ્રકાર છે: ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને ગેધરિંગ. બિલકુલ.
મારો પ્રશ્ન એ છે કે આ ત્રણેય વચ્ચેનો તફાવત જાણવો બચાવકર્તાઓ માટે કેમ આટલો બધો જરૂરી છે? કારણ કે ત્રણેયમાં રહેલો ખતરો સાવ અલગ અલગ પ્રકારનો છે. હું સમજાવું. સૌથી પહેલાં વાત કરીએ ટ્રાન્સમિશન પાઇપલાઇનની. આ એક હાઈવે જેવી છે. તે મોટા વ્યાસની હોય છે અને તેનું દબાણ અત્યંત ઊંચું હોય છે. ઊંચું એટલે કેટલું દબાણ? લગભગ 200 થી 1500 PSI જેટલું. ઓહો, આટલું બધું દબાણ? હા, જો તેમાં ભંગાણ પડે તો તે પ્રચંડ વિસ્ફોટ સર્જી શકે છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે તેમાં રહેલો ગેસ મોટાભાગે વાસ વગરનો હોય છે. લીક થાય તો ખબર પણ ન પડે. ડરામણું છે. અને પેલી ડિસ્ટ્રીબ્યુશન લાઇનનું શું? ડિસ્ટ્રીબ્યુશન લાઇન એ પ્રમાણમાં નાની હોય છે. તે આપણા ઘરો કે વ્યવસાયો સુધી ગેસ પહોંચાડે છે. તેમાં સુરક્ષા માટે મર્કેપ્ટન નામનું રસાયણ ઉમેરવામાં આવે છે. અરે હા, આ એ જ રસાયણ છે ને જેનાથી પેલી સડેલા ઈંડા જેવી ગંધ આવે છે? બરાબર પકડ્યું તમે. ગેસ પોતે ગંધહીન છે, પણ આ મર્કેપ્ટન જાણી જોઈને ઉમેરવામાં આવે છે જેથી કોઈના રસોડામાં પણ લીક થાય તો તરત ગંધ આવે અને સમયસર ખબર પડી જાય. એ બહુ સ્માર્ટ આઈડિયા છે. અને પેલી ત્રીજી કંઈ કહી તમે? ત્રીજી છે ગેધરિંગ લાઇન. આ લાઇન સીધી ગેસના કૂવાઓમાંથી કાચો ગેસ ભેગો કરે છે. તેમાં કોઈ પ્રોસેસિંગ થયેલું હોતું નથી. તેથી તેમાં ઘણીવાર હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S વાયુ રહેલો હોય છે. અચ્છા, જેની આપણે પહેલા વાત કરી કે તે સૂંઘવાની શક્તિ જ છીનવી લે છે. હા, આ વાયુ અત્યંત ઝેરી છે અને તે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. પણ જુઓ, આ પાઇપલાઇન્સ તો જમીનની અંદર છે એટલે આપણે તેને જોઈ તો શકતા નથી, પણ જ્યારે તેમાંથી ગેસ લીક થાય છે ત્યારે પ્રકૃતિ પોતે જ અમુક સંકેતો આપવા માંડે છે. મેં વાંચ્યું કે જમીનમાંથી સિસોટી કે ગર્જના જેવો અવાજ આવવો, આસપાસની લીલી વનસ્પતિ અચાનક સુકાઈ જવી અથવા ખાબોચિયાના પાણીમાં પરપોટા થવા એ લીક થવાના સંકેતો છે. હા, આ બધા બહુ સ્પષ્ટ દ્રશ્ય સંકેતો છે. પણ મને સૌથી વધુ આશ્ચર્યમાં મૂકી દેનારું લક્ષણ એ લાગ્યું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ જમીનનો અમુક હિસ્સો અચાનક થીજી ગયેલો દેખાવો. આ કેવી રીતે શક્ય છે? આ ભૌતિકશાસ્ત્રનો એક બહુ જ સુંદર અને તેટલો જ ડરાવણો સિદ્ધાંત છે, જેને થર્મોડાયનામિક્સ કહેવાય છે. થર્મોડાયનેમિક્સ. એમાં શું થાય છે? જ્યારે અત્યંત દબાણ હેઠળ રહેલો વાયુ કોઈ નાનકડા છિદ્રમાંથી અચાનક બહાર આવે છે ત્યારે તે બહુ જ ઝડપથી વિસ્તરે છે. આ વિસ્તરણની પ્રક્રિયાને ઊર્જા જોઈએ છે. અને તે ઊર્જા ક્યાંથી લાવે? તે આસપાસની હવા અને જમીનમાંથી બધી જ ગરમી ખેંચી લે છે. તેના કારણે ત્યાંનું તાપમાન એટલું બધું નીચે જતું રહે છે કે ભર ઉનાળે પણ જમીન પર રહેલો ભેજ બરફમાં ફેરવાઈ જાય છે. આ તો ખરેખર મગજને ચક્રાવે ચડાવી દે તેવી વાત છે. કોઈ બીમાર દર્દીના લક્ષણો જોઈને એક્સરે વગર જ બીમારી પકડી પાડવા સમાના પ્રક્રિયા છે. બિલકુલ સાચું. ઉનાળામાં થીજી ગયેલી જમીન જોવી એ પ્રકૃતિ દ્વારા અપાતો એક મોટો રેડ ફ્લેગ એટલે કે ગંભીર ચેતવણી છે કે અહીં કોઈ અદ્રશ્ય અને ભયાનક વસ્તુ લીક થઈ રહી છે. અને જ્યારે આ પાઇપલાઇનમાં આગ લાગે છે ને ત્યારે એક બીજો બહુ જ કડક નિયમ પાળવાનો હોય છે. કયો નિયમ? માર્ગદર્શિકા સ્પષ્ટ કરે છે કે ક્યારે પણ સપ્લાય બંધ કર્યા વિના પાઇપલાઇનની આગ ઓલવાનો પ્રયાસ ન જ કરવો. પણ શા માટે? જો આગ દેખાય, ભડકા થતા હોય, આસપાસ મકાનો હોય તો આપણું પહેલું કામ એ આગ બુઝાવવાનું જ હોવું જોઈએ ને. આગ ચાલુ રાખવી એ તો વધુ નુકસાનકારક ન કહેવાય? હા, સામાન્ય માણસનો આ વિચાર સ્વાભાવિક છે, પણ તે એક બહુ જ મોટી દુર્ઘટના સર્જી શકે છે. કેવી દુર્ઘટના? સમજો કે પાઇપલાઇનમાંથી ગેસ નીકળી રહ્યો છે અને તે સળગી રહ્યો છે. જો તમે પાણી કે ફોમનો મારો ચલાવીને માત્ર આગ બુઝાવી દો પણ મુખ્ય વોલ્વ બંધ ન કરો તો શું થશે? ગેસ લીક થવાનું તો ચાલુ જ રહેશે. એટલે ગેસ હજુ પણ બહાર તો આવી જ રહ્યો છે. બરાબર. હવે એ ગેસ સળગ્યા વગર હવામાં ભળવા લાગશે. થોડી જ વારમાં તે એક વિશાળ વેપર ક્લાઉડ એટલે કે અદૃશ્ય વિસ્ફોટક બાષ્પનું વાદળ બનાવશે જે આખા વિસ્તારમાં ધીમે ધીમે ફેલાઈ જશે. ઓહ, સમજાયું. એટલે કે આગ તો એક જ જગ્યાએ હતી પણ હવે આખું વાદળ વિસ્ફોટક બની ગયું. બરાબર. અને હવે આખા વિસ્તારમાં માત્ર એક નાનકડા તણખલાની જરૂર પડશે. કોઈ કાર ચાલુ કરે કે કોઈ પોતાના ઘરમાં લાઇટની સ્વિચ પણ પાડે. બસ. અને તે આખું વાદળ એક સાથે ધડાકાભેર ફાટશે.
આ વિસ્ફોટ પેલી મૂળ આગ કરતાં હજારો ગણો વધુ વિનાશક અને જીવલેણ સાબિત થશે, જેમાં આસપાસના તમામ મકાનો જમીનદોસ્ત થઈ શકે છે. બાપરે, આ તો બહુ જ મોટો ખતરો છે. તેથી જ્યાં સુધી ગેસનો વાલ્વ બંધ ન થાય ત્યાં સુધી આગને નિયંત્રિત રીતે સળગવા દેવી એ જ સૌથી સુરક્ષિત ઉપાય છે. આ આખી પ્રક્રિયામાં ફર્સ્ટ રિસ્પોન્ડર્સે કેટલા બધા પરિબળોનો એકસાથે વિચાર કરવાનો હોય છે, અને આ માટે જ આ ગાઈડબુકનું માળખું એટલું વૈજ્ઞાનિક રીતે ગોઠવાયેલું છે કે તેમને કટોકટીમાં વધુ વિચારવું જ ન પડે. હા, માર્ગદર્શિકાની ડિઝાઇન જ એવી છે. મેં જોયું કે આખી ગાઈડબુક કલર કોડેડ છે, ખાસ કરીને પેલા પીળા અને લીલા પાનાઓ. આ રંગો ફક્ત પુસ્તકને સુંદર બનાવવા માટે નથી, તે કટોકટીમાં સમય બચાવવાની એક માસ્ટરપીસ પદ્ધતિ છે. જી હા, જ્યારે સમય સેકન્ડોમાં ગણાતો હોય ત્યારે માહિતી શોધવામાં મિનિટો ન બગાડી શકાય. પીળો વિભાગ 4 અંકના UNID નંબરોની ક્રમવાર યાદી દર્શાવે છે. એટલે કે કોઈ નંબર દેખાય તો સીધું પીળા પાનામાં જોવાનું. બિલકુલ. ધારો કે બચાવકર્તાએ દૂરબીનથી ટ્રક પર માત્ર 1005 નંબર જોયો છે, પણ તેને ખબર નથી કે તે કયું રસાયણ છે. તે સીધો પીળા પાના ખોલશે, 1005 નંબર શોધશે અને તેને તરત જ ખબર પડી જશે કે આ એમોનિયા ગેસ છે. આનાથી બહુ સમય બચી જાય. પણ મેં આ નંબરોમાં એક બીજી અદ્ભુત વસ્તુ નોંધી. કઈ વસ્તુ? કેટલાક પદાર્થોના નામની બાજુમાં પી અક્ષર લખેલો હોય છે. માર્ગદર્શિકા મુજબ આ પી અક્ષર સૂચવે છે કે આ પદાર્થમાં વાયોલેન્ટ પોલિમરાઇઝેશન થઈ શકે છે. આ શબ્દ સાંભળવામાં જ બહુ જ જટિલ અને ભયાનક લાગે છે. આ હિંસક રાસાયણિક પ્રક્રિયા ખરેખર શું છે? હું બહુ સરળ ભાષામાં સમજાવું. પોલિમરાઇઝેશન એટલે નાના અણુઓનું જોડાઈને એક મોટી સાંકળ બનાવવી. આપણી આસપાસનું પ્લાસ્ટિક બનવાની પ્રક્રિયા આ જ છે. અચ્છા, એટલે એ સામાન્ય પ્રક્રિયા છે? હા, પણ જ્યારે આ પ્રક્રિયા અકસ્માતને કારણે ગરમી કે દબાણ મળવાથી અનિયંત્રિત રીતે થવા લાગે ત્યારે તે ખરેખર હિંસક બની જાય છે. તમે એક એવા સ્ટેડિયમની કલ્પના કરો જ્યાં હજારો લોકો શાંતિથી બેઠા છે. પણ અચાનક ગભરાટ ફેલાય અને બધા જ લોકો એકસાથે બહાર નીકળવાના સાંકડા દરવાજા તરફ દોડે તો શું થાય? તો ત્યાં ભયંકર ધક્કામુક્કી અને અરાજકતા ફેલાઈ જશે. લોકો કચડાઈ જશે. બિલકુલ. આ રસાયણોના અણુઓ પણ આવું જ કરે છે. તેઓ એકબીજા સાથે એટલી ઝડપથી અથડાય છે અને જોડાય છે કે તેમાંથી પ્રચંડ ગરમી પેદા થાય છે. આ ગરમી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. એક લૂપ બની જાય. હા, અને કન્ટેનરની અંદર દબાણ એટલું વધી જાય છે કે અંતે તે વિશાળ ધડાકા સાથે ફાટી જાય છે. આ પી અક્ષર બચાવકર્તાઓને ચેતવે છે કે આ માત્ર લીકેજ નથી, આ કન્ટેનર ગમે ત્યારે બોમ્બની જેમ ફાટી શકે છે. ઓહ, એટલે પી દેખાય તો સમજી લેવાનું કે આ બહુ જ ખતરનાક સ્થિતિ છે. અને આ કલર કોડિંગમાં પેલો લીલો રંગ પણ છે. માર્ગદર્શિકામાં જો કોઈ પદાર્થનું નામ લીલા રંગમાં હાઇલાઇટ કરેલું હોય તો બચાવકર્તાઓ તરત જ સમજી જાય છે કે પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. લીલો રંગ એક બહુ જ સ્પષ્ટ સંકેત છે કે આ પદાર્થ આગ કરતાં પણ વધુ શ્વાસમાં જવાના કારણે ખતરનાક છે. જેને અંગ્રેજીમાં ટોક્સિક ઇન્હેલેશન હેઝાર્ડ કહેવાય છે, ખરું ને? હા, અથવા ટૂંકમાં તેને TIH કહેવાય છે. અથવા તો તે એવો પદાર્થ હોઈ શકે છે જે પાણીના સંપર્કમાં આવતા જ તેમાંથી મોટા પ્રમાણમાં ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય. એટલે કે અહીં આગ લાગી છે કે નહીં તે બિલકુલ મહત્વનું નથી. જો આ પદાર્થ હવામાં ભળ્યો તો તે શ્વાસ મારફતે જ આસપાસના સેંકડો લોકોના જીવ લઈ શકે છે. હા, અને આ માટે જ લીલા રંગના ટેબલ 1નો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેબલ કોઈ સાધારણ યાદી નથી. તે એક અત્યંત જટિલ ગણતરીઓનું બહુ જ સરળ રૂપ છે. તેમાં કઈ માહિતી હોય છે? તે ચોક્કસ અંતર દર્શાવે છે કે અકસ્માત સ્થળથી કેટલા મીટર કે કિલોમીટર સુધીનો વિસ્તાર તાત્કાલિક ધોરણે ખાલી કરાવવો જોઈએ. અચ્છા. તે એ પણ જણાવે છે કે જો દિવસનો સમય હોય તો વાદળ કેટલું ફેલાશે અને રાતનો સમય હોય તો કેટલું ફેલાશે. પવનની દિશામાં ક્યાં સુધી લોકોને પોતાના ઘરમાં જ બારી બારણા બંધ કરીને પુરાઈ રહેવાની એટલે કે શેલ્ટર ઇન પ્લેસની સલાહ આપવી જોઈએ. તે બધું જ આ ટેબલમાં તૈયાર હોય છે. મને આ માર્ગદર્શિકાનું આખું માળખું એક પ્રકારના ફ્લોચાર્ટ જેવું લાગે છે. ફર્સ્ટ રિસ્પોન્ડરે માત્ર પ્રશ્નોના જવાબ જ આપવાના છે. શું આગ લાગી છે? હા કે ના? બરાબર. જો હા, તો શું તે રસાયણ પાણી સાથે પ્રતિક્રિયા આપે છે? હા કે ના? જો ના, તો કયા નંબરની માર્ગદર્શિકા જોવી?
આ એક એવી વ્યવસ્થા છે જે કટોકટીના સમયે જ્યારે દરેક સેકન્ડ કિંમતી હોય છે અને ડરના કારણે મગજ કામ કરતું બંધ થઈ જાય છે ત્યારે આ કલર કોડિંગ અને ફ્લોચાર્ટ ખરેખર કોઈ ચમત્કારથી કમ નથી. આજે તો આ પુસ્તકની સૌથી મોટી સફળતા છે તે દબાણ હેઠળ લેવાતા નિર્ણયોને સંપૂર્ણપણે યાંત્રિક અને ભૂલમુક્ત બનાવી દે છે. માનવીય ભૂલ, થાક કે ગભરાટ માટે કોઈ સ્થાન જ છોડવામાં આવ્યું નથી. બધું જ વિજ્ઞાન અને અગાઉથી નક્કી કરેલા પ્રોટોકોલ પર જ ચાલે છે. તો શ્રોતાઓ, આજે આપણે આ 2024 ઇમરજન્સી રિસ્પોન્સ ગાઈડબુકના ઊંડાણમાં ઉતરીને જોયું કે આ માત્ર નિયમોનું કોઈ કંટાળાજનક પુસ્તક નથી. ના, જરાય નહીં. પણ જોખમી પરિસ્થિતિઓમાં અદૃશ્ય ખતરાઓને દૃશ્યમાન કરવા અને સુરક્ષા માટેના શ્રેષ્ઠ પગલાં લેવા માટેનું એક અદ્ભુત અને વ્યવહારિક વિજ્ઞાન છે. અને મને લાગે છે કે સામાન્ય લોકો માટે પણ આ જાણવું બહુ જરૂરી છે. હવે પછી જ્યારે શ્રોતાઓ કોઈ હાઈવે પર ડ્રાઇવિંગ કરતી વખતે આગળ જતા કોઈ મોટા ટેન્કર પાછળ લગાવેલું રંગીન ચિહ્ન જુએ કે જમીન પર ચાલતા ચાલતા કોઈ પાઇપલાઇન માર્કર જુએ ત્યારે તેમને ચોક્કસ ખ્યાલ આવશે કે આ માત્ર કોઈ રેન્ડમ ડિઝાઇન નથી. સાચી વાત. તે આપણા સૌના રક્ષણ માટે લખાયેલી અને સતત કામ કરતી એક બહુ જ સચોટ વૈશ્વિક ભાષા છે. એકદમ સાચી વાત કહી તમે. આખી ચર્ચાના અંતે એક વિચાર મારા મનમાં સતત ઘૂમરાયા કરે છે. કેવો વિચાર? અને હું એ જાણવા ઉત્સુક છું કે તમે તેના વિશે શું માનો છો. જુઓ, આપણે અત્યારે આખી સિસ્ટમ જોઈ તે સંપૂર્ણપણે માનવીય નિરીક્ષણ પર જ આધારિત છે. હા, માણસ જ બધું જુએ છે. બચાવકર્તાએ દૂરબીનથી પેલા પ્લેકાર્ડ વાંચવા પડે છે, શિપિંગ પેપર જાતે શોધવા પડે છે, અથવા લીક શોધવા માટે પેલી સડેલા ઈંડા જેવી ગંધ પારખવી પડે છે કે બરફ જોવો પડે છે. પણ ભવિષ્ય વિશે શું? ભવિષ્ય એટલે કઈ રીતે? માની લો કે 10 કે 20 વર્ષ પછી જ્યારે હાઈવે પર દોડતી મોટાભાગની માલવાહક ટ્રકો સંપૂર્ણપણે ડ્રાઈવર વગરની એટલે કે ઓટોનોમસ હશે, ત્યારે આ સિસ્ટમ કેવી હશે? ઓહો, આ ખરેખર એક બહુ જ રોમાંચક અને વિચારવા જેવો પ્રશ્ન છે. જ્યારે વાહનોમાં ડ્રાઈવર જ નહીં હોય ત્યારે પેલી કેબિનમાં શિપિંગ દસ્તાવેજ કોણ રાખશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ડ્રોન કટોકટીના સ્થળનો પ્રથમ કયાસ કાઢશે. શું ત્યારે આ ભૌતિક ડાયમંડ પ્લેકાર્ડ્સ અને આ પીળા લીલા પાનાવાળા ભૌતિક પુસ્તકોની જગ્યા ડિજિટલ સિગ્નલો કે એડવાન્સ સેન્સર્સ લઈ લેશે? શક્ય છે. એવા સેન્સર્સ જે વાહન પલટી ખાતા જ સેકન્ડના 1000મા ભાગમાં સીધો જ બધો ડેટા કંટ્રોલ રૂમમાં અને આસપાસના ફાયર સ્ટેશનમાં મોકલી દે. તો કામ ઘણું સરળ થઈ જાય. જો એવું થાય તો બચાવકર્તાઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ તેમને બધી જ ખબર હશે. અકસ્માત કયા રસાયણનો છે, પવનની દિશા કઈ છે અને કેટલા વિસ્તાર ખાલી કરાવવાના છે. પેલી ડાયગ્નોસ્ટિક મની વોટર્સ કે અસ્પષ્ટતાની સ્થિતિ જ ઊભી રહી થાય. હા, શરૂઆતમાં આપણે જે એક્સરે મશીનની ચોકસાઈની વાત કરીને તેવી જ ચોકસાઈ હાઈવે પરના અકસ્માતોમાં પણ સીધી જ મળી શકશે. એવું ભવિષ્ય ખરેખર બહુ જ સુરક્ષિત હશે. પણ બીજી તરફ જો કોઈ કારણસર તે ડિજિટલ સેન્સર કે સિસ્ટમ નિષ્ફળ જાય તો શું આપણે પાછા પેલા ભૌતિક પ્લેકાર્ડ્સ પર જ આધાર રાખવો પડશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર ભવિષ્યની સુરક્ષા અને બચાવ કામગીરીનો આખો આધાર રહેશે. હા, એ બાબત પર વિચાર કરવો જ રહ્યો. તે સમય આવે ત્યાં સુધી આ ગાઈડબુક અને તેની ગુપ્ત ભાષા જ આપણો સૌથી સચોટ એક્સરે છે. શ્રોતાઓ માટે પણ આ વિચાર પર મંથન કરવા જેવું છે. આજે આપણે અહીં જ અટકીશું. જલ્દી જ મળીશું એક નવા અને રોમાંચક વિષય સાથે. અસ્તુ.